કચ્છના માંડવી શહેરના 444માં સ્થાપના દિન પૂર્વે ચુનીલાલ વેલજી મહેતા ઉદ્યાન મધ્યે પ્રથમ વખત મહિલા આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ખાણીપીણીના 15 કટલરી, અગરબત્તી, હેન્ડીક્રાફ્ટ, જ્વેલરી, ઓર્ગેનિક પેપર ક્રાફ્ટ સહિતના સ્ટોલ ઊભા કરવામાં આવ્યા। મહિલા આનંદ મેળાને માંડવીના ધારાસભ્ય અનુરીતભાઈ દવેએ ખુલ્લું મૂકતા આનંદની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું કે માંડવી નગરપાલિકાના પ્રમુખ હરેશભાઈ વિંઝોડા, સમગ્ર ટીમ અને મુખ્ય અધિકારી સંજયભાઈ પટેલ, કર્મચારીગણની સમગ્ર ટીમે સુંદર કામગીરી કરવા બદલ અભિનંદન આપ્યા હતા। માંડવી શહેરનો 444મો સ્થાપના દિવસ મહા સુદ એકાદશીના દિવસે આવી રહ્યો છે। એને અનુલક્ષીને માંડવી નગરપાલિકાએ માંડવી શહેરની જનતા માટે રવિવારના દિવસે આ ચુનીલાલ વેલજી ઉદ્યાનની અંદર કે જ્યાં નવીનીકરણનો કાર્યક્રમ પણ થયેલો છે, ત્યાં 25 સ્ટોલ બનાવીને વિવિધ પ્રકારના ખાણીપીણી, ઘર વપરાશની ચીજો, અન્ય કપડાં, આવી બધી બાબતોને લઈને એક આનંદ મેળાનો આયોજન કર્યું છે કે જેની અંદર મોટા ભાગે મેં જોયું, સ્ટોલ ઉપર ફર્યો તો બહેનો બધું સંભાળી રહ્યા છે। એટલે આવનારા દિવસમાં જે 6ઠી તારીખે મહિલા દિન આવી રહ્યો છે, તો મહિલા દિનને નજર સમક્ષ રાખીને પણ આ કાર્યક્રમનો વિષય ગણી શકાય કે એ પ્રકારે જે મહિલાઓ પોતાના ઘરને ચલાવવા માટે, પોતાના પરિવારને સક્ષમ કરવા માટે, આર્થિક પગભર થવા માટે જે પ્રવૃત્તિઓ કરતી હોય છે, એ પ્રવૃત્તિઓનું અહીં દર્શન થાય છે। સાથે સાથે જ્ઞાતિ મંડળો અને સામાજિક મંડળોએ પણ અહીંયા લાભ લીધેલો છે કે જે જ્ઞાતિ મંડળો અને સમાજના બહેનોના મહિલા મંડળો છે, એમણે પણ પોતાની આગવી કૌશલ, પોતાના હાથની જે કંઈ પણ વણાટ સાથે પોતે જે ઉત્કૃષ્ટ વાતો છે એ વાનગીઓ પ્રજા સમક્ષ મૂકવા માટેનો પ્રયાસ અહીંયા જે થયો છે સ્તુત્ય છે। હું ખૂબ શુભકામના પાઠવું છું અહીં જોડાયેલા સમાજના મહિલા મંડળો અને અન્ય વ્યવસાયિક જે કંઈ પણ છે, સખી મંડળો છે, આ બધાને કે એ ખૂબ આગળ વધે। દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ સખી મંડળોને તો આર્થિક રીતે પણ પગભર થવા માટે લોન આપે છે, વિશ્વકર્માની લોન પણ મળે છે। એટલે આજના દિવસે તમે જુઓ તો સરકાર જે પ્રકારે નાનામાં નાના કોઈ પણ કામ કરતા વ્યક્તિને આર્થિક મદદ કરે અને એ વ્યક્તિ પોતે ડિજિટલી પાછું પેમેન્ટ કરે તો એને વિશેષ રૂપમાં લોન મળે છે અને એને વ્યાજમાં પણ માફી મળતી હોય છે। તો આ મોદી સાહેબની જે વાત છે એને કારણે કરીને નાના ધંધાર્થીઓ, જે ગૃહ ઉદ્યોગ પહેલાંના વખતમાં જે કહેવાતું, એવા નાના ધંધાર્થીઓને, નાના મંડળોને પણ ખૂબ લાભ મળે છે। અત્યારે મેં કેટલાક સ્ટોલ ઉપર ડિજિટલ પેમેન્ટનું સ્કેનર પડેલું હતું, એ પણ મેં પૂછ્યું કે તો એમણે બેને મને કહ્યું કે બહેનો પોતે ખરીદી કરી અને ડિજિટલ પેમેન્ટ ફોન દ્વારા કરે છે। એટલે કેટલા ઝડપથી ભારત જે બદલાઈ રહ્યું છે અને જે પહેલાં વાત હતી કે કેમ થશે ને કેવી રીતે ઓનલાઈન પેમેન્ટ થશે ને લાઇટ ક્યાંથી આવશે ને, જે આવા પ્રશ્નો ઉઠાવનાર લોકો હતા એના મોઢા સિવાય ગયા છે અને મોદી સાહેબનો જે વિચાર છે ડિજિટલ ભારત, એ અહીંયા સ્વપ્ન પણ દેખાઈ રહ્યું છે। અંકુર ભટ્ટ, દિવ્યાંગ ન્યૂઝ, કચ્છ।